સુરત શહેરના સાપોર વિસ્તારમાં અચાનક 20 થી 25 ફૂટ ઊંડો ભૂવો પડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો દ્વારા મેટ્રો પ્રોજેક્ટના કામને કારણભૂત ગણાવી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ભૂવો પડતાની સાથે તંત્ર દોડતું થયું છે। સાપોર વિસ્તારમાં અચાનક રોડ ધસી પડતા 20 થી 25 ફૂટ જેટલો વિશાળ ભૂવો સર્જાયો હતો। ભૂવો પડતા આસપાસના એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। સુરક્ષાની દ્રષ્ટિએ આજુબાજુના મકાનો તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા અને લગભગ 20 થી 25 પરિવારોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને લઈને મેટ્રોમાં ચાલી રહેલા કામ સામે આક્ષેપ કર્યા છે અને કહ્યું કે અયોગ્ય ખોદકામ અને બેદરકારીને કારણે આવી ઘટના બની છે। ભયના માહોલ વચ્ચે સ્થાનિકોમાં રોષ અને આક્રોશ જોવા મળ્યો છે। ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાથે સાથે મેટ્રોના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક સમારકામ અને સુરક્ષા કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।